નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। સંભવિત વાવાઝોડાને લઈને સવારનું પહેલું અપડેટ। અરબ સાગરમાં વેલમાર્ક લો પ્રેશર બન્યું। હવે 24 કલાકમાં ડિપ્રેશન બનશે। લો પ્રેશર મજબૂત થઈને હાલ વેલમાર્ક લો પ્રેશર બન્યું છે। દક્ષિણ કોંકણ દરિયાકાંઠાથી થોડે દૂર સિસ્ટમ સક્રિય થઈ છે અને બની શકે કે 24 કલાકમાં આ વેલમાર્ક લો પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ જાય। 24 કલાક નક્કી કરશે કે વાવાઝોડું કેટલું તીવ્ર બનશે। અરબ સાગરમાં વેલમાર્ક લો પ્રેશર બન્યું છે। 24 કલાકમાં વાવાઝોડાને લઈને સ્થિતિ સ્પષ્ટ થશે। ડિપ્રેશન બનશે કે કેમ તેને લઈને 24 કલાકમાં જાણકારી મળશે। લો પ્રેશર મજબૂત થઈને અત્યારે વેલમાર્ક લો પ્રેશરની સ્થિતિમાં આવી ચૂક્યું છે। દક્ષિણ કોંકણ દરિયાકાંઠાથી થોડે દૂર છે આ સિસ્ટમ। અત્યાર સુધી અનુકૂળ વાતાવરણ તેને મળી રહ્યું છે। જો આ જ પ્રકારની સ્થિતિ રહી તો વાવાઝોડું બની શકે છે। સમાચાર સુરતથી। ઓલપાડમાં તોફાની વાવાઝોડું ફૂંકાયું। મૂળદ ગામ નજીક વીજવાયરમાં તણખા થયા છે। પ્રભુનગર વિસ્તારમાં લગ્ન મંડપ અને ખુરશીઓ ઉડી। 20 મિનિટ સુધી વાવાઝોડાએ દહેશત ફેલાવી। વાવાઝોડા પહેલા મિની વાવાઝોડાની અસર સુરતમાં વર્તાઈ છે। ઓલપાડથી આ તસવીરો સામે આવી, જ્યાં લગ્ન પ્રસંગમાં ખુરશીઓ ઉડી। બીજી તરફ વીજળીના તારમાંથી કઈ રીતે તણખા ઝરી રહ્યા છે તે પણ જુઓ। પ્રભુનગર વિસ્તારમાં લગ્ન મંડપ અને ખુરશીઓ ઉડી। 20 મિનિટ સુધી આ મિની વાવાઝોડાએ દહેશતનો માહોલ સર્જ્યો। આંધી તોફાનનો વંટોળ નજરે પડ્યો। તો આ તરફ રસ્તે ઉભેલા રાહદારીને આખલાઈ ટક્કર મારી। કચ્છના રાપરથી સમાચાર। રખડતા ઢોરનો ત્રાસ વધ્યો છે। રાપરની બજારમાં આખલાનો આતંક યથાવત। સીસીટીવીમાં આખી ઘટના કેદ થઈ। રસ્તા પાસે ઉભેલા વ્યક્તિને આખલાએ અડફેટે લીધો। દોડતા આખલાએ શિંગડા ભરાવી આધેડને ઉછાળ્યો। શિંગડા ભેરવીને હવામાં ફંગોળી નીચે પટક્યો। બનાવમાં આધેડને માથા સહિત ઘણા ભાગોમાં ટાંકા આવ્યા। રખડતા ઢોરની સમસ્યા સામે સ્થાનિકોએ પોતાનો રોષ પણ ઠાલવ્યો હતો। વારંવારની ઘટનાઓ છતાં પ્રશાસન નિંદ્રાધીન છે। સીસીટીવી ફૂટેજના આધારે પ્રશાસન હવે કાર્યવાહી કરે, જાગે તેવી આશા નાગરિકો રાખી રહ્યા છે। પરંતુ હકીકત એ છે કે આ તંત્રની ઊંઘ ઉડી નથી રહી, જેના કારણે નિર્દોષ નાગરિકોને રખડતા ઢોરનો ભોગ બનવું પડી રહ્યું છે। એક આધેડ રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા અને તે દરમિયાન આ આખલાએ તેમને અડફેટે લેતા તેમને માથાના ભાગે ટાંકા આવ્યા છે। મોરબીના માળિયા મિયાણાના મોટા ભેલા ગામે મોડી રાત્રે યુવકે ગામ માથે લીધું। યુવકને ગાડી ધીરે ચલાવવાનું કહેતા આરોપીએ બંદૂક રાખી પરિવાર પર હુમલો કર્યો। યુવકે પરિવારની મહિલા સહિતના લોકોને અપશબ્દો કહી હોબાળો મચાવ્યો, જેનો વિડીયો વાયરલ થયો છે। પરિવાર પર લાકડી અને પથ્થરો વડે હુમલો કરી જ્ઞાતિ પ્રત્યે હળધૂત કર્યા, જે બાદ પરિવારે ભાવેશભાઈ ખેંગારભાઈ ગોહિલ નામના આરોપી યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી છે। યુવક જે પૂરપાટ ઝડપે ગાડી હંકારી રહ્યો હતો, સ્થાનિકોએ તેને ટોક્યો તો આ યુવકે પિત્તો ગુમાવ્યો અને પોતાની ભૂલ માનવાના સ્થાને તે ટોકનાર જે નાગરિકો હતા તેમને જ નિશાન બનાવ્યા। મહિલા પર પણ તેણે હુમલો કર્યો। મહિલા સહિતના લોકોને તેણે અપશબ્દો કહીને હળધૂત કર્યા હોવાના સમાચાર છે। પરિવાર પર લાકડી અને પથ્થરો વડે તેણે હુમલો કર્યો છે, જે બાદ પરિવારે ભાવેશભાઈ ખેંગારભાઈ ગોહિલ નામના આરોપી યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેનો આ વિડીયો આપ જોઈ શકો છો। તેના આધારે પોલીસે તપાસ આરંભી છે। આરોપીએ બંદૂક રાખી પરિવાર પર હુમલો કર્યો। પોતાની ભૂલ માનવાના સ્થાને, તેને સુધારવાના સ્થાને તે પરિવાર પર જ વરસી ગયો। કઈ રીતે યુવાનો બેફામ બન્યા છે, આ વિડીયો તેનો પુરાવો આપી રહ્યો છે। પહેલા તો ભૂલ કરે છે, પૂરપાટ ઝડપે ગાડી હંકારે છે અને ત્યારબાદ કોઈ ટોકે તો તેની ઉપર હુમલો કરે છે। સુરતની પીપલોદમાં 9 લોકો લિફ્ટમાં ફસાયા। ઇસ્કોન મોલની ઘટના। ઇસ્કોન મોલમાં આવેલ લિફ્ટ ઓવરલોડથી બંધ થઈ। ફાયરની ટીમ તાત્કાલિક પહોંચી અને રેસ્ક્યુ કર્યું। જેમાંથી નીચે ઉતરતી વખતે લિફ્ટ બંધ પડી હતી। લિફ્ટનો દરવાજો ખોલી તમામને બચાવાયા। જો આપ પણ લિફ્ટનો ઉપયોગ કરતા હો તો સાવચેતી અને સતર્કતા રાખજો, કારણ કે જો લિફ્ટ ઓવરલોડ થઈ ગઈ, ક્ષમતા કરતાં વધારે લોકો એ લિફ્ટમાં ચડી ગયા તો આ પ્રકારની દુર્ઘટના બની શકે છે। તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને ફાયર વિભાગના જવાનોએ આ રેસ્ક્યુ કામગીરી સફળતાપૂર્વક પાર પાડી।
સુરતમાં બેંક લૂંટનો પ્લાન ક્રાઇમ બ્રાન્ચે ખુલ્લો પાડ્યો. બંદૂકની અણીએ સચિન વિસ્તારમાં આવેલી બેંકમાં લૂંટ ચલાવાઈ હતી. બેંકમાં ઘૂસી 3 કર્મચારીઓને બંધક બનાવી 3,76,000થી વધુની લૂંટ કરી ફરાર થઈ ગયો હતો. સમગ્ર લૂંટના સીસીટીવી પણ સામે આવ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીને અન્ય ધંધામાં રોકાણના નામે નાણાંની જરૂર હોવાથી બેંક લૂંટનો પ્લાન ઘડ્યો હતો. હવે સૌથી મોટી વાત એ છે કે આરોપીએ 19 મેના રોજ બેંક લૂંટવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભયના કારણે તે પાછો ફર્યો અને બીજા દિવસે ફરી બેંકમાં ઘૂસી લૂંટને અંજામ આપ્યો. હાલ તો ક્રાઇમ બ્રાન્ચે કતારગામથી આરોપીને પકડી પાડ્યો. પોલીસે તેની પાસેથી લૂંટેલી રકમ, પિસ્તોલ અને 7 કાર્ટ્રીજ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. નાજીસ ઉર્ફે બબલુ સનાઉલ્લા શેખ 22 વર્ષનો છે, જે સાયનાથ સોસાયટી સુરત નવસારી રોડ ઉપર જ રહે છે. એની ધરપકડ કરવામાં આવી છે. એની પાસેથી એક પિસ્ટલ અને 7 રાઉન્ડ કબજે લેવામાં આવ્યા છે. લૂંટમાં ગયેલા 3,33,000 જેટલી એમાઉન્ટ કબજે લેવામાં આવી છે. લૂંટમાં જે બેંક કર્મચારી છે એનો બેગ પણ પૈસા ભરવા માટે લઈ ગયો હતો, તો એ બેગ કબજે લેવામાં આવ્યું છે. 2 મોબાઈલ અને લેપટોપ બેગ, એરબેગ બધું કબજે લઈ કુલ 3,95,000નો મુદ્દામાલ એમની પાસેથી કબજે લેવામાં આવ્યો છે. સુરેન્દ્રનગરમાં કાળઝાળ ગરમી વચ્ચે ખોરવાયો વીજ પુરવઠો. મોડી સાંજે અનેક વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયાના સમાચાર છે. અંદાજે 6 કલાક સુધી વીજ પુરવઠો બંધ રહ્યો. સ્થાનિકોએ પીજીવીસીએલની કચેરીમાં હલ્લાબોલ કર્યો. કર્મચારીઓ દ્વારા યોગ્ય જવાબ ન આપવાનો પણ આરોપ મુકાયો છે. સુરેન્દ્રનગરની આ ઘટના, જ્યાં કાળઝાળ ગરમી વચ્ચે વીજ પુરવઠો ખોરવાતા જ નાગરિકો પરેશાન થયા હતા. તેમનું કહેવું છે કે અમે રજૂઆત કરી તેમ છતાં પણ વીજ કંપનીના કર્મચારીઓએ ઉડાઉ જવાબ આપ્યા. કોઈ જવાબદારી નહોતી લીધી. મોડી સાંજે અનેક વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. 6 કલાક સુધી વીજળી વગર લોકો પરેશાન થયા અને તેના કારણે પીજીવીસીએલની કચેરીમાં જઈને હલ્લાબોલ કર્યો. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા પાટણની મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે હારીજ, સમી, રાધનપુરમાં પાણીની સમસ્યા સહિત વિવિધ પ્રશ્નો બાબતે સ્થળ તપાસ કરી. જે દરમિયાન અનાજ વિતરણની ફરિયાદોને ધ્યાને રાખીને જાતે અનાજ ગોડાઉનમાં તપાસ કરી હતી. અનાજ ઓછું મળવાની ફરિયાદને નકારી કાઢી, પરંતુ હારીજમાં અનાજની ગુણવત્તાને લઈ તેમણે કહ્યું કે અહીં અનાજ થોડી હલકી ગુણવત્તાવાળો જોવા મળ્યો, જેથી જ્યાં જ્યાં અનાજ સપ્લાય થયો છે ત્યાં તપાસ કરીશું. ન હતો પણ થોડી હલકી ગુણવત્તાવાળો જોવા મળ્યો છે. એ મેં ચોક્કસ અમારા નિગમના અધિકારીઓનું ધ્યાન ઉપર મૂકીને અમારા અગ્ર સચિવ અને રાજ્ય સરકારમાંથી જ્યાં જ્યાં સપ્લાય થયો છે એને ગુણવત્તા હલકી દેખાશે ચોક્કસનું વિતરણ નહીં કરીએ અને એ સ્ટોકમાં મૂકીને એને પરત કરશું. સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં આવેલ માર્કેટ યાર્ડમાં કર્મચારીઓની ભરતીમાં કૌભાંડ આચર્યાની ફરિયાદ સામે આવી હતી. ફરિયાદ હતી કે કર્મચારીઓની ભરતીની યોજાયેલી પ્રક્રિયામાં ડિરેક્ટરોના પોતાના જ સગાઓને નોકરી આપી ચૂપચાપ રીતે પતાવી દેવામાં આવી. જે મામલે સાબરકાંઠા જિલ્લા રજિસ્ટ્રારને તપાસ સોંપવામાં આવ્યા બાદ હવે મોડાસાના રજિસ્ટ્રારને તપાસ સોંપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સાબરકાંઠા જિલ્લા સહકારી રજિસ્ટ્રાર દ્વારા રાજ્ય રજિસ્ટ્રારને પ્રાથમિક તપાસનો અહેવાલ સોંપવામાં આવ્યો અને ભરતી પ્રક્રિયામાં ગરબડની આશંકાઓ ધ્યાને આવ્યાનો ખુલાસો કર્યો હતો. પરંતુ હવે અચાનક જ ભરતી કૌભાંડની તપાસ સાબરકાંઠા જિલ્લા રજિસ્ટ્રાર પાસેથી લઈને અરવલ્લી જિલ્લા સહકારી રજિસ્ટ્રારને સોંપવામાં આવી છે. ઈડર એપીએમસીમાં ભરતી બાબતે એક અરજદારની અરજી ઉપરથી અમને તપાસમાં સોંપવામાં આવી છે. તો તે અંતર્ગત 7 તારીખના રોજ નિયામક શ્રી એએમઆરએફ ગાંધીનગર દ્વારા જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળી અરવલ્લી તરીકે અમને કલમ 44 હેઠળ તપાસ સોંપવામાં આવી છે. આશ્રમ શાળાના ઓરડા કૌભાંડનો પર્દાફાશ. 9 ઓરડામાંથી 8 ઓરડા જ બનાવ્યાનો આરોપ મુકાયો. માંગરોળના બોરસદ દેગડિયાની ઘટના. ભાજપ નેતા સહિત 3 લોકોની અટકાયત. માંગરોળના બોરસદ દેગડિયા પંચાયતના સરપંચ તલાટી વિરુદ્ધ પણ ગુનો દાખલ. વિપક્ષની રજૂઆતને પગલે તપાસ થતા ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો. માંગરોળ પોલીસે ભાજપ નેતા સહિત 3 લોકોની અટકાયત કરી. મહત્વનું છે કે સુરતમાં ભાજપના એક નેતા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સુરતના માંગરોળ પોલીસ મથકમાં જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ હર્ષદ ચૌધરી સામે ફરિયાદ નોંધાઈ છે, જેમાં માંગરોળના દેગડિયા ગામે આવેલી આશ્રમ શાળાના મંજૂર 9 ઓરડામાંથી 8 ઓરડા જ બનાવ્યા હોવાના આરોપ કરાયા છે. આ ઘટનામાં બોરસદ દેગડિયા ગ્રામ પંચાયતના સરપંચ તલાટી વિરુદ્ધ પણ ગુનો દાખલ કરીને પોલીસે હર્ષદ ચૌધરી સહિત 3 શખ્સોની અટકાયત કરી છે અને તપાસ આરંભી છે. ગામમાં આવેલા આશ્રમ શાળામાં 2 સરકારશ્રીની અલગ અલગ યોજનાની 2 અલગ અલગ ગ્રાન્ટ હેઠળ કુલ 9 ઓરડા બનાવવા માટે ગ્રાન્ટ મંજૂર થયેલ હતી.
જે પૈકી એમની તપાસ દરમિયાન 9ની જગ્યાએ કુલ 8 જ ઓરડા બનેલ છે અને એક ઓરડો બનેલ નથી. એ બાબતે સીડીઓ શ્રીએ ફરિયાદ આપેલ છે અને તેઓની ફરિયાદ મુજબ હાલ કુલ 5 આરોપી આમાં સંડોવાયેલ હોય એ તેની ફરિયાદ આપેલ છે. તાલુકા પંચાયતની અંદર તપાસ કરી તાલુકા પંચાયત અમે ડીડીઓ પાસે તાલુકા વિકાસ અધિકારી પહોંચ્યા ને તાલુકા અધિકારી પાસે અમે તાલુકા વિકાસ અધિકારી પાસેથી અમે પૂર્ણતાનું સર્ટિફિકેટ માંગ્યું. અમને પૂર્ણતાનું સર્ટિફિકેટ મળી ગયું કે આ બધા ઓરડાનું કામ ઓલરેડી તૈયાર થઈ ગયું છે. ત્યાર પછી અમે જાતે સ્થળ પર નિરીક્ષણ કર્યું, તેમાં એક ઓરડાની કમી જણાય અમને, એટલે અમે તાત્કાલિક મામલતદારને આવેદનપત્ર આપ્યું. તો સુરતમાં 9 ઓરડામાંથી માત્ર 8 ઓરડા બનતા જ 3 લોકોની અટકાયત કરવામાં આવી છે. ભાજપ નેતાની પણ સંડોવણી હોવાની જાણકારી. અમદાવાદથી સમાચાર. અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરાઈ. આરોપી પંકજ ભાવસારનું ગેરકાયદે બાંધકામ તોડી પડાયું. વસ્ત્રાલ વિસ્તારમાં તેણે આતંક મચાવ્યો હતો. રામોલમાં બનાવેલું ગેરકાયદે બાંધકામ તોડાયું. વસ્ત્રાલમાં આતંક મચાવ્યા બાદ આરોપી ફરાર થયો છે. અસામાજિક તત્વો સામે લાલ આંખ કરવામાં આવી છે. જે અસામાજિક તત્વો છે તે સાવચેત થઈ જજો, સુધરી જજો, નહીતર આવા જ હાલ તમારા પણ થશે. જે પણ ગેરકાયદે દબાણ તમે ખડક્યું હશે તેના ઉપર બુલડોઝર ફરી વળશે તે વાત નક્કી છે. રામોલમાં બનાવેલું ગેરકાયદે મકાન તોડી પાડવામાં આવ્યું. જે પંકજ ભાવસારનું હતું એ આરોપી જેણે વિસ્તારમાં આતંક મચાવ્યો હતો, લોકોને પરેશાન કર્યા હતા, તેના ઘર ઉપર હવે બુલડોઝર ફરી વળ્યું છે. વસ્ત્રાલમાં આતંક મચાવ્યા બાદ આરોપી ફરાર થયો છે, પરંતુ જે તેણે ગેરકાયદે દબાણ ખડકાવ્યું હતું તેની સામે લાલાંક કરાઈ છે. આ પહેલા પણ ચંડોળા તળાવ પર જે ગેરકાયદે દબાણો કરવામાં આવ્યા હતા તેને દૂર કરવામાં પણ પોલીસ અને પ્રશાસને સાથે મળીને કામ કર્યું અને હવે આખા અમદાવાદમાં આ જ પ્રકારની નીતિ પ્રશાસન અને પોલીસ અપનાવવા જઈ રહી છે. જે પણ અસામાજિક તત્વો હશે તેમને સબક શીખવવા માટે પોલીસ આ જ પ્રકારની કાર્યવાહી કરશે. પ્રશાસન આ જ રીતે કામગીરી ચાલુ જ રાખશે. વસ્ત્રાલમાં આતંક મચાવ્યો હતો પંકજ ભાવસારે અને તેણે આસપાસના જે વિસ્તારના નાગરિકો હતા તેમને પરેશાન કરવામાં કોઈ જ કસર નહોતી છોડી. તેને પાઠ ભણાવવું જરૂરી હતું અને એટલે જ જે ગેરકાયદે બાંધકામ તેણે ખડકી દીધા હતા તેની ઉપર હવે પ્રશાસને લાલાંક કરી છે. બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે. વસ્ત્રાલ વિસ્તારમાં તેનો આતંક છે તે ખૂબ જ કુખ્યાત છાપ ધરાવે છે. રામોલમાં તેણે આ મકાન બનાવ્યું હતું અને તેની સામે પ્રશાસને કાર્યવાહી કરી છે. સંવાદદાતા ઋત્વિજ લાઈવ જોડાઈ ગયા છે, તેમની પાસેથી જાણકારી લઈએ. ઋત્વિજ, એક તરફ ચંડોળા તળાવમાં જે ગેરકાયદે દબાણો હતા તે નેસ્તનાબૂદ કરવામાં આવ્યા છે, પરંતુ હવે જ લાગે છે કે પ્રશાસન અને પોલીસ આખા અમદાવાદમાં આ જ ગેરકાયદે દબાણો ઉપર લાલ આંખ કરી રહી છે. શું વિગત? દીપા, છેલ્લા કેટલાય સમયની વાત કરીએ તો જે પણ અસામાજિક તત્વો છે તેઓના જે ગેરકાયદેસર બાંધકામો છે તે તોડી પાડવાની કામગીરી છે તે પોલીસ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. પોલીસ દ્વારા આ જે લિસ્ટ છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત જે વહીવટીતંત્ર હોય છે તેને આપવામાં આવતું હોય છે અને ત્યારબાદ આગળની જે કાર્યવાહી છે તે કરવામાં આવતી હોય છે. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારના છે કે જે હોળીની રાત્રે વસ્ત્રાલ વિસ્તારની અંદર કેટલાક અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો અને જેમાંથી એક આરોપીનું જે નામ બહાર આવ્યું હતું પંકજ ભાવસાર કરીને જે વોન્ટેડ આરોપી છે ફરાર છે. અને આ પંકજના જે મકાનમાં કેટલાક બાંધકામ હતું તે ગેરકાયદેસર હોવાનું જાણવા મળ્યું હતું અને જે ગેરકાયદેસર બાંધકામ છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તોડવાની કામગીરી હાલ હાથ ધરવામાં આવી રહી છે. આ દ્રશ્યની અંદર જોઈ શકો છો જે પણ ગેરકાયદેસર બાંધકામ હતું તે તોડી પાડવામાં આવી રહ્યું છે. સાથે બનાવવા તેની તકેદારીના ભાગરૂપે અહીં મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ તૈનાત કરી દેવામાં આવ્યો છે. એટલે સમગ્ર ગુજરાતની વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં આ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે કે જે પણ અસામાજિક તત્વો હોય તે તમામ અસામાજિક તત્વોના જે પણ ગેરકાયદેસર બાંધકામો હોય અથવા તો અન્ય કોઈ જગ્યાએ તેમણે કોઈ પણ જગ્યાએ કબજો મેળવ્યો હોય ગેરકાયદેસર રીતે, તો આ તમામ જે દૂર કરવાની કામગીરી છે તે હવે પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. આસપાસના લોકોનું શું કહેવું છે? તેમને શું આ જે પંકજ નામનો વ્યક્તિ છે તે હેરાન પરેશાન કરતો હતો, તેમની કેવા પ્રકારની પ્રતિક્રિયાઓ?
દીપા વાત કરીએ તો આ જે આરોપી છે તે આરોપી છેલ્લા કેટલાય સમયથી વોન્ટેડ છે. જ્યારે આ બનાવ બન્યો હતો ત્યારબાદ તે સતત નાસ્તો કરી રહ્યો છે, કારણ કે તેનું નામ છે કે આ ગુનાની અંદર સામે આવ્યું હતું અને મુખ્ય આરોપી તરીકે તેનું નામ આવ્યા બાદ તે ફરાર થઈ ગયો છે. જોકે તેની સાથેના જે પણ અન્ય આરોપીઓ હતા તે પકડાઈ ચૂક્યા છે. આ જે પંકજ છે તે આ વિસ્તારમાં રહેતું હોવાનું જાણવા મળી રહ્યું હતું, પરંતુ છેલ્લા જ્યાંથી આ બનાવ બન્યો ત્યાંથી ફરાર છે. વિસ્તારની વાત કરીએ તો વિસ્તારમાં પણ તેનું જે કેટલાક લોકો પાસેથી જાણકારી મળી રહી હતી તેનો અનેક વખત આ પ્રકારના જે મારામારીના જે બનાવો છે તે ક્યારેક ક્યારેક સામે આવતા હતા. એટલે હવે જે પંકજ ભાવસાર છે તેની ગેરકાયદેસર મિલકતો છે, બાંધકામો છે, તેને પાડવાની કામગીરી પોલીસ અને કોર્પોરેશન દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવી છે. આભાર ઋત્વિક જાણકારી આપવા માટે. રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વેલકમ બેક. ખંભાળિયાની શાન એવી ઘી નદીને જાણે કે કોઈની નજર લાગી ગઈ છે. આ નદીમાં જળકુંભીનું સામ્રાજ્ય છવાયું છે. એટલું જ નહીં, નદીમાં ગટરોના દૂષિત પાણીથી લોકો ત્રાહિમામ છે. ભૂતકાળમાં ખંભાળિયા નગરપાલિકા દ્વારા આ ઘી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો ઠરાવ પણ મંજૂર કરાયો છે. જોકે હાલમાં આ ઘી નદીની હાલત ખૂબ જ દયનીય છે. આ પૌરાણિક નદીના કાંઠે સ્નાન ઘાટ, ધોબી ઘાટ પણ આવેલા છે, જ્યાં પહેલાના સમયમાં લોકો સ્નાન કરવા આવતા અને ધોબી ઘાટ પર ધોબી કપડાં ધોવા આવતા હતા. પરંતુ હાલમાં અહીં ગંદકીનું સામ્રાજ્ય છવાતા લોકોએ નદીની સફાઈ કરવાની માંગ કરી છે. વેલનું પ્રમાણ એટલું વધી ગયું છે, એના કારણે મચ્છર, પછી શું છે ગંદકી, અને આ નગરપાલિકાના તંત્રના હિસાબે ઘણો સમય થયા નથી કોઈ આ વેલ ગાઢતું કે નથી કોઈ સાફ સફાઈ થતી. મચ્છર ને ગંદકી પણ બહુ થાય છે. જો તંત્રને આપણે નમ્ર વિનંતી કરી છે કે આ વહેલી તકે આ વેલનું કંઈક કરે અને પાણીનો નિકાસ થાય, અને માણસોને આજુબાજુના રામનાથ સોસાયટી છે, પછી આપણે રામનગર છે, એમાં મચ્છરનો ત્રાસ પણ ફૂલ છે, પાણીનો નિકાસ થતો નથી. ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કાર્યવાહી. બનાવટી કોસ્મેટિક ઉત્પાદકો પર દરોડા પાડવામાં આવ્યા. 1 કરોડનો બનાવટી કોસ્મેટિક મુદ્દામાલ જપ્ત કરાયો. સુરત, કેશોદ અને ગાંધીનગરમાં દરોડા પાડવામાં આવ્યા છે. ગેરમાર્ગે દોરતી જાહેરાત કરીને અને લોકોને ભરમાવતા હતા. સુરત ખાતેથી, કેશોદ ખાતેથી અને પેથાપુર ખાતેથી 3 જગ્યાએથી જે કોસ્મેટિક હતું તે વગર લાયસન્સે અથવા તો ખોટા લાયસન્સ નંબર છાપીને, કોઈ માન્યતા વગર, કોઈ પરમિશન વગર એક બનાવીને વેચતા હતા. તો લગભગ 1 કરોડ જેટલો જથ્થો જપ્ત કરેલ છે. 14 જેટલા અલગ અલગ કોસ્મેટિકના નમૂના લઈને લેબમાં મોકલવામાં આવેલા છે. હવે આગળ વાત. કોરોનાએ ફરી વધારી ચિંતા. મહત્વપૂર્ણ સમાચાર. મુકેશ અંબાણીનું સંબોધન આવી રહ્યું છે, સાંભળીશું. Best of cancer care to the Northeast. To begin with, we have established a 150-bed comprehensive cancer hospital in Manipur. We are collaborating with Mizoram University on care of breast cancer using genomic data. In Guwahati, we have built an advanced molecular diagnostic and research lab. It will be among the largest genome sequencing capacities in India. We will help transform the Northeast into a healthcare hub and a research powerhouse. 6th, the Northeast is a treasure house of world-class talent in multiple sports. Reliance Foundation will work with all the 8 states to set up Olympic training centers which will prepare our youth to be tomorrow's medal winners in Olympics. Most respected Prime Minister Shri Modi ji, you have achieved something unbelievable and unimaginable. You have brought the Northeast from the periphery to the center of India's developmental map, from the margins to the mainstream of the India story. Under your guidance, we in industry will work with all the chief ministers to make the Northeast an inspiring model to demonstrate to the rest of the world how we can make progress, how development can take care of Dharti Ma, how Lakshmi Mata can reach every home, and how Bharat Mata indeed embraces all her children with her boundless love. Thank you. Jai Hind.
ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને આપ સાંભળી રહ્યા હતા. નોર્થ ઇસ્ટમાં કઈ રીતે ઉદ્યોગોની સ્થાપના થઈ શકે, રિલાયન્સ ફાઉન્ડેશન કઈ રીતે ઓલિમ્પિક માટે ખેલાડીઓને તૈયાર કરી શકે તે માટેનું વિઝન તેમણે પ્રસ્તુત કર્યું. સમાચારોમાં આગળ વધીએ. કોરોનાએ ફરી ગુજરાતમાં ચિંતા વધારી દીધી છે. બનાસકાંઠાના પાલનપુરમાં કોરોનાનો પગપેસારો. 11 વર્ષનું બાળક કોરોના પોઝિટિવ આવ્યો. બાળકને તેના જ ઘરમાં આઇસોલેટ કરાયો છે. ખાનગી હોસ્પિટલમાં સારવારમાં લક્ષણો દેખાયા. ગુજરાતમાં કોરોનાના કેસોની સંખ્યા 34 પર પહોંચી છે. આ પહેલા ચીન, થાઈલેન્ડ અને અન્ય જે દેશો આસિયાન દેશો છે ત્યાં કોરોનાના કેસ નોંધાયા હતા. ત્યારબાદ હવે ભારતમાં પણ તેની એન્ટ્રી થઈ છે અને ગુજરાતમાં 34 કેસ અત્યાર સુધી નોંધાયા છે. રાજ્યમાં વધતા જતા કોરોનાના કેસ ચિંતા વધારી રહ્યા છે. ત્યારે નવસારી જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ થયું છે. નવસારી જિલ્લામાં સિવિલ હોસ્પિટલમાં તમામ સુવિધાઓ તૈયાર કરાઈ છે. હોસ્પિટલના 3જા માળે વેન્ટિલેટર સાથે 7 બેડવાળો આઇસોલેશન રૂમ તૈયાર કરાયો છે. સાથે દર્દીઓને તકલીફ ન પડે તે માટે મેડિકલ સ્ટાફ પણ સજ્જ છે. ઓક્સિજનના પ્લાન્ટ પણ રેડી કરી દેવાયા છે. હાલ નવસારી જિલ્લામાં કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ નથી, પરંતુ સાવચેતીના ભાગરૂપે આ નિર્ણય કરાયો છે. સુરત અને ઉધના સહિત ગુજરાતના 12 મુખ્ય રેલવે સ્ટેશનો પર ભીડ નિયંત્રણ માટે નિર્ણય લેવાયો. મેટ્રો જેવી એક્સેસ કંટ્રોલ સિસ્ટમ લાગુ કરવામાં આવશે. હવે મુસાફરો ટિકિટ સ્કેન કર્યા બાદ જ સ્ટેશનમાં પ્રવેશી શકશે. સગા સંબંધીઓ માટે પ્રવેશ બંધ રહેશે અને લેવા મૂકવા જનારાઓ માટે ટોકન લેવું ફરજિયાત બનશે. આ પગલાં ભીડ પર નિયંત્રણ અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવ્યા છે. પાકિસ્તાનની વધુ એક શર્મનાક હરકત. ખરાબ હવામાનના કારણે ઇમરજન્સી લેન્ડિંગની મંજૂરી ન આપી. પાકિસ્તાનના લાહોર એટીસીએ ઇમરજન્સી લેન્ડિંગની મંજૂરી ન આપી. ખરાબ હવામાનના કારણે પાયલોટે મંજૂરી માંગી હતી. દિલ્હીથી શ્રીનગર જઈ રહી હતી ફ્લાઇટ. ગંભીર અશાંતિનો સામનો કરતી ઘટનાનો નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય તપાસ શરૂ કરી છે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો News 18 ગુજરાતી.